માન્ય શ્રી મહેશભાઈ કસવાલા. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય ગવર્નર શ્રી મારા વિસ્તારમાં આવ્યા ત્યારે હું પણ એમની સાથે પ્રવાસમાં આ માટે જોડાયો છું. માનનીય અધ્યક્ષશ્રી, એ વાત ચોક્કસ હું કહી શકું કે પ્રાકૃતિક ખેતી કરવાથી કોઈ દિવસ નુકસાન નથી થતું. એટલા માટે કહી શકું કે મારા પિતાજીના પિતાજી, મારા દાદા પણ આ ગૃહના એક સન્માની ગૃહના સભ્ય રહ્યા છે. 3 પેઢીથી અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. અમારે ક્યારેય દાણની ખોટ નથી પડી ને ક્યારેય દાણાની પણ નથી પડી. આ વિડિયો ગુજરાત વિધાનસભાની એક બેઠકનો છે, જેમાં પ્રાકૃતિક કૃષિ પર ચર્ચા થઈ રહી છે. મહેશભાઈ કસવાલા જણાવે છે કે તેમના પરિવારમાં 3 પેઢીથી પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે અને તેનાથી કોઈ નુકસાન થયું નથી. તેમણે પ્રાકૃતિક ખેતીને આજના સમયની જરૂરિયાત ગણાવી છે. પ્રાકૃતિક અને બિન પ્રાકૃતિક ઉત્પાદનોને ઓળખવા માટે કોઈ ચોક્કસ ડિવાઇસ અથવા સર્ટિફિકેશનની વ્યવસ્થા હોવી જોઈએ, જેથી જનતામાં વિશ્વસનીયતા વધે. મોટા ઉદ્યોગપતિઓ અને સમાજના પ્રતિષ્ઠિત લોકો આ અભિયાનમાં જોડાય અને સુરત જેવા શહેરોમાં મોટી રેલીઓ દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવે. ખેતીમાં ઉપયોગમાં લેવાતી એવી ઝેરી દવાઓ કે જેના કારણે કેન્સર જેવા ગંભીર રોગો થાય છે, તેના પર સરકારે તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઈએ. તેમણે એક ગામનો ઉલ્લેખ કર્યો જ્યાં કેન્સરના દર્દીઓની સંખ્યા ખૂબ વધારે છે. આ માટે તેમણે આંબાના પાકમાં વપરાતી અમુક દવાઓને જવાબદાર ગણાવી છે. હવે મહેશભાઈ કસવાળા વિડીયોમાં આગળ શું કહે છે તે જોઈએ. માનનીય અધ્યક્ષશ્રી, મારા 3 સૂચન છે. માનનીય અધ્યક્ષશ્રી, એક તો જે પ્રાકૃતિક ખેતી આપણે કરીએ છીએ ને એની જે પ્રોડક્ટ વેચાય છે, ક્યાંક એમાં જનતાની વિશ્વસનીયતાનો ક્યારેક અભાવ દેખાય છે ને ક્યારેક છેતરાતા પણ હોઈએ છીએ. મેં માનનીય કૃષિ મંત્રી સાથેની એક મિટિંગમાં પણ હું હતો ને મેં એમને વાત કરી હતી. માનનીય કૃષિ મંત્રીશ્રી પણ એના માટે સંમત છે કે તાત્કાલિક સર્ટિફિકેશન થાય કે પ્રાકૃતિક પ્રોડક્ટ કઈ છે અને અપ્રાકૃતિક પ્રોડક્ટ કઈ છે, એનું સર્ટિફિકેશન થાય. એવી કોઈ ડિવાઇસ કોઈ બનાવતું હોય તો એને સરકારશ્રી દ્વારા સપોર્ટ મળે અને એવી પ્રોડક્ટ બને જે હેન્ડી પ્રોડક્ટ હોય કે વ્યક્તિ એ પ્રોડક્ટને ટચ કરે તો એમાંથી તરત જ ખબર પડે કે આ પ્રાકૃતિક છે કે બિન પ્રાકૃતિક છે. એક મારું સૂચન એ છે. માનનીય અધ્યક્ષશ્રી, મને ગવર્નરશ્રી સાથે હું હતો ત્યારે મેં માનની ગવર્નરશ્રીને પણ, હું તો ધારાસભ્ય છું છતાં મેં સૂચન કર્યું હતું કે જેમ આજે આપે એક પ્રયાસ કર્યો છે, હું દિલથી આ પ્રયાસને આ ગૃહની અંદર પ્રાકૃતિક ખેતીનો અભિગમ અને એના માટે ચર્ચા થાય અને સાર્વજનિક ચર્ચા થાય, પક્ષાપક્ષીની સરહદો ઉપર વટ થઈ અને તમામ પક્ષો આ ચર્ચામાં ભાગ લે. હું માનું છું કે આનાથી સારો સ્વર્ણિમ અવસર ન હોઈ શકે. માનનીય અધ્યક્ષશ્રી, આ જ એક પ્રયાસ છે કે જેને વિધાનસભાના ફ્લોર પર આપ લાવ્યા છો. હું માનની રાજનૈતિક આપણું નેતૃત્વ બધું જ મંચ ઉપર બેઠું છે. હું કહું છું કે હંમેશા નાનો માણસ છે એ સફળ પુરુષો જે હોય છે, સફળ સમાજ હોય છે, એની પ્રેરણા લેતો હોય છે. આપણે ત્યાં ઘણી વખત આવી ચર્ચાઓ પણ થતી હોય છે કે મોટા સમાજના લોકો હોય, સફળતાના શિર પર પહોંચેલા જે લોકો હોય, આવા મોટા ભાગના લોકો ખેતી કરે છે. શું આવા લોકોની વચ્ચે આ જે આપણો પ્રયાસ છે એને શેર કરીએ તો આવા લોકો ઉદ્યોગપતિઓ હશે, સમાજના મોટા પ્રતિષ્ઠિત લોકો હશે. સુરતની અંદર આવી મુહિમ ચાલતી હોય છે બેટી બચાવોની, જ્યાંથી ઇનિશિયેટિવ લેવામાં આવ્યું હતું ને માનનીય મુખ્યમંત્રી એ વખતે આજના પ્રધાનમંત્રી મુખ્યમંત્રી હતા ને સુરતથી એવું ઇનિશિયેટિવ લીધું હતું. શું આવો એક પ્રયાસ સરકાર દ્વારા થઈ શકે કે આવા એક સમાજના લોકો આગળ વધી અને આવી મોટી રેલી કે જનજાગૃતિ માટેનો મોટો પ્રયાસ કરે તો આપણે ઝડપથી આ એક ઝેર આપણે જે ખાઈએ છીએ એમાંથી આપણે નીકળી શકીએ. માનનીય અધ્યક્ષ, ત્રીજો મારો સૂચન એ છે કે માનનીય અધ્યક્ષ, લાંબુ થઈ જઈ રહ્યું છે. નહીં સર, એક બહુ જરૂરી છે. માનનીય અધ્યક્ષ, એસએમએસ સિસ્ટમથી કરો. એવી દવા છે માનનીય અધ્યક્ષ, એક એવી દવાઓ કેટલીક આવે છે. અમારા વિસ્તારની અંદર એક ગામ એવું છે, હું ગામનું નામ નહીં દઉં સાહેબ, મેક્સિમમ કેન્સરના ત્યાં દર્દીઓ છે. ગંભીર છે સાહેબ, કેન્સરના દર્દીઓ છે ને એક દવાને કારણે થાય છે કે આંબા જ્યારે કેરીનો પાક આવતો હોય ત્યારે આંબાની અંદર જે દવા પીવડાવવામાં આવે છે, ઝડપથી પાક આવે ને મબલક પાક આવે. શું આવી દવાઓ ઉપર આપણે આ પ્રયાસ કરીએ છીએ, પરંતુ સરકાર દ્વારા પણ આવા પ્રયાસો થઈ શકે કે આવી જે ઝેરી દવાઓ હોય, હું કોઈના પેટ ઉપર પાટું મારવા નથી માંગતો, પણ આવી કોઈ ઝેરી દવાઓ હોય તો એના ઉપર તાત્કાલિક પ્રતિબંધ આવે તો એ માનું છું કે માનવ જીવન જે અમૂલ્ય ઈશ્વરે આપણને આપ્યું છે આપણે એને બચાવી શકીએ.